સાયલાના ડોડિયા પાસે થયેલા મારવાડી તેમજ લૂંટના કેસમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। દ્વારકાથી દર્શન કરી પરત ફરતા ડોડિયા પાસે અમદાવાદના શખ્સ પર હુમલો કરી 5.14 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી। લૂંટ અને મારામારીના આ બનાવમાં કુલ 7 લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી। આ કેસમાં સાયલા પોલીસ દ્વારા કુલ 4 લોકોની ધરપકડ કરવામાં આવી, જ્યારે હજી પણ 3 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વિગત અનુસાર 12 વર્ષની જૂની બોલાચાલીમાં આરોપીઓએ બદલો લેવા માટે આમ કર્યું હતું। ગત તારીખ 13/1/2025 ના રોજ સાંજે લગભગ 6:01 વાગ્યાની આજુબાજુ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડોડિયા બાઉન્ડ્રી નજીક જે આયા ગામનું બોર્ડ આવે છે ત્યાં એક બનાવ બનેલો હતો। આ બનાવમાં જેનો વિડીયો પણ વાયરલ થયેલો છે। એક ગાડીને ઊભી રાખી અને 3-4 વ્યક્તિઓ જે છે લાકડી વડે એક જે વ્યક્તિ છે એને માર મારે છે અને એ વ્યક્તિને જે છે ઈજાઓ થતા એને સારવાર છે જે પણ એમ્બ્યુલન્સ છે એ દ્વારા